હર હર મહાદેવ દોસ્તો. તો આજે હું ઉઠી ગયો તો રાતના 2:30 વાગે. क्या बोला तूने? કારણ કે આજે મારે લઈ જવાના હતા મારા મમ્મીને આંખની હોસ્પિટલ. રસ્તામાં મને એવો વિચાર આવ્યો કે જો કોઈ ભૂતળી મળી જાય ને તો એની જોડે લગ્ન કરી લેવા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। કારણ કે જો બૈરું રીસાઈ જાય તો એના બાપાના ઘરે જતું રહે અને ભૂતળી રીસાય તો એ જાય ક્યાં? અને એમાં પાછી લાઈફ ટાઈમ ગેરંટી. તમે મરી જાવ તોય તમને ન મૂકે. जिंदगी के साथ भी जिंदगी के बाद भी. આગળ જતા અમારા આશીષભાઈને એમની જાનું યાદ આવી ગઈ. वाली वाली तारा बापो सोई ना अच्छा हमको सिखा रिया है। અમે પછી સવારના 6 વાગે પહોંચી ગયા મોરબી દવાખાને. અમે દવાખાને ગયા તો દવાખાને કોઈ નહીં. क्या बात कर रहे हैं? પછી કમ્પાઉન્ડરે બારે આવીને કીધું કે જેને ઓપરેશન કરાવવાનું હોય એને ટીપા નાખવાના. એટલે અમે લઈ ગયા મમ્મીને અંદર.